તો આટલા બધા પ્રશ્નોના કારણે અને એટલા બધા પ્રશ્નો અને વાંધા અરજીના કારણે છેલ્લે પોલીસ ભરતી બોર્ડનું ટ્વીટ એક આવ્યું છે કે જેમાં તમને લોકરક્ષક ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમે ચેક કરી શકો છો કે લોકરક્ષક કેડરની જાહેર કરેલ પ્રોવિઝનલ આન્સર કી અંગે મળેલ વાંધાઓની ચકાસણી હાલમાં ચાલુ છે. ફાઇનલ આન્સર કી આશરે એક સપ્તાહમાં જાહેર કરવામાં આવે છે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. તો ઓગસ્ટના એન્ડ સુધીમાં ફાઇનલ આન્સર કી આવી શકે છે. લાગે છે કે ઘણા બધા પ્રશ્નોના માર્ક તમને મળી શકે છે અને જો આવું થાય તો ઘણા બધા ઉમેદવાર જેને પાર્ટીમાં માર્ક નથી થતા એ પાસ થઈ જાય છે. તો પોલીસ કોન્સ્ટેબલમાં ફાઇનલ આન્સર કી પહેલાં આવશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની 2 ગણા યાદી બોલાવશે અને એ સપ્ટેમ્બર ઓક્ટોબર સુધીમાં ફાઇનલ મેરિટ આવી શકે છે. તો ફાઇનલ આન્સર કીમાં લાગે કે પાર્ટીમાં ઘણા બધા માર્ક તમને મળી શકે છે, કારણ કે વાંધા અરજી એટલી બધી ગઈ છે અને પોલીસ ભરતી બોર્ડે ફાઇનલ આન્સર કીમાં આટલી વાર લગાડી છે. તો પોસિબલ છે કે માર્ક વધશે. જો આવું થાય તો 30-31 માર્કવાળા જે ઉમેદવાર છે જેને પાર્ટ એમાં માર્ક નથી થતા તો એને માર્ક મળી શકે છે અને એ સારા એવા માર્ક પાર્ટ બીમાં હોય તો એનું મેરિટમાં નામ આવી શકે છે. તો જેટલું મોડું પરિણામ આવે એટલો ફાયદો છે ઉમેદવાર માટે, કારણ કે બીજી ઘણી બધી ભરતી ચાલુ છે હાલમાં અને એ ભરતીના કારણે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય તો ઘણા બધા આ ભરતીમાં એનો લાભ ન લે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવે તો મેરિટ નીચું જઈ શકે છે. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે લોંગ પ્રોસેસ વિડીયો બનાવેલો છે. ચેનલ ઉપર 14 મિનિટનો વિડીયો તમને મળી જશે, એ એકવાર જરૂર જોઈ લેજો. તો કોલ લેટર તમારું ગ્રાઉન્ડનું અને લેખિતનું જે તમે PST PETનો સિક્કો મારેલો હતું એ કોલ લેટર ગ્રાઉન્ડ વખતનું, અને લેખિતમાં જે તમે કોલ લેટર લઈ ગયા હતા એ ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, LC ધોરણ 12માં જે શાળામાંથી આપેલો એ, ID તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર કાર્ડ, લાઇસન્સ વગેરે, ફોટોનો સેટ તૈયાર રાખવાનો. 10થી 12 ફોટા તમારી જોડે રાખવાના, ટાણે તમારા ફોટા ગોતવા ન જવા પડે. પછી જાતિનો દાખલો જે ઉમેદવારને લાગુ પડતું હોય, SC ST OBC એવી રીતે. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માત્ર OBC માટે હોય છે અને એની તારીખ પૂરી થઈ ગઈ હોય, 3 વર્ષની તારીખ હોય એને તારીખ પૂરી થઈ ગઈ હોય તો અગાઉથી એની તૈયારી કરી લેવી. સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમારે ગોતવા ન જવું પડે. પછી છે EWSનું સર્ટિફિકેટ અને CCCનું સર્ટિફિકેટ હોય જે કમ્પ્યુટર તમને આવડે છે કે એનું નોલેજ પ્રમાણે એક સર્ટિફિકેટ હોય છે. તો એ સર્ટિફિકેટ તમારે હાજર કરવાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે. એટલે ત્યાં એકવાર ચેક કરી લે એટલે તમને ખબર રહે કે આ સર્ટિફિકેટ ચાલે કે ન ચાલે. એટલે તમે માન્ય યુનિવર્સિટીમાંથી સર્ટિફિકેટ કાઢવાનું હોય છે અને નોકરીમાં લાગ્યા બાદ તમે જમા કરાવો તો પણ ચાલે. તો એની ચિંતા નથી કરવાની, પણ સાથે તમારી પાસે હોય અત્યારે તો એકવાર ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમારે અહીંયા બતાવી દેવું. કારણ કે હમણાં જ શિક્ષકમાં અત્યારે એક સ્કેમ પકડાનો હતો કે નકલી સર્ટિફિકેટનો CCCનો. તો એ સર્ટિફિકેટ વિશે તમારે કોઈ પણ એવા ડુપ્લિકેટ સર્ટિફિકેટ કાઢતા હોય તો એનું ખાસ ધ્યાન રાખવું. એટલે આ સર્ટિફિકેટ એક માન્ય યુનિવર્સિટીમાંથી તમને કાઢી દેવામાં આવતું હોય છે. તો એ તમને ત્યારે વખતે કહી દેશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે, એકવાર પૂછી લેવું અહીંયા. તો આવી રીતે તમારો ચાન્સ છે કે તમે 2 ગણા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારો વારો આવી જશે. તો જરૂર તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવજો અને જે પણ કેડર સિલેક્ટ કરવાનું હોય પ્રોસેસ ફોર્મની તો એના વિશે 14 મિનિટનો આપણી ચેનલ પર વિડીયો મળી જશે. મેડિકલનો વિડીયો મળી જશે, મેડિકલમાં કઈ રીતે ચેકઅપ થાય છે એનો વિડીયો મળી જશે, ટ્રેનિંગ કિટનો વિડીયો મળી જશે, બિન હથિયારી કામગીરી વિશે તમને વિડીયો મળી જશે, ટ્રેનિંગ વિશેનો વિડીયો મળી જશે. તો પોલીસ ભરતીના તમામ વિડીયો આપણી ચેનલ પર બનાવેલા છે. તો તમારે તમામ વિડીયો આપણી ચેનલ પર જોઈ શકો છો. એટલે આપણે બીજા કોઈ હવે અન્ય વિડીયો નથી બનાવવાના. નવો જે પણ અપડેટ આવશે આપણી ચેનલ પર આપતા રહીશું. તો તમામ મિત્રોને શેર કરજો જેને અત્યારે આવા વિડીયોની જરૂર છે. તો એકવાર કોમેન્ટ બોક્સમાં જય હિન્દ જય ભારત લખી દેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.